नमस्कार विद्यार्थी मित्रों। विद्युत प्रवाहनी चुंबकीय असर याद करो। पहलो ज क्वेश्चन, विद्युत प्रवाह साथे चुंबकीय क्षेत्र संकळायेलुं होय छे ते दर्शावतो प्रयोग ओर्स्टेडनो प्रयोग याद आवे ने? यस। कि विद्युत प्रवाह पसार थतो होय तेवा वाहक तारनी बाजुमां होकाई यंत्र राखवामां आवे तो एनी चुंबकीय सोय कोण आवर्तन करे छे। अहींया उलटू लेवानुं छे। या प्रवाह धारित विद्युत प्रवाह पसार थतो होय तेवा वाहक तारनुं चुंबकीय बळ होकाई यंत्रनी सोय पर लागे छे। એટલે होकाई यंत्रनी सोय कोणावर्तन करे छे, गति करे छे। ये आपणे ओर्स्टेडना प्रयोगमां जोयुं। आंद्रे मेरी एम्पियर આવી ગયા આપણે, જેના માનમાં આપણે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર બોલીએ છીએ। આંદ્રે મેરી એમ્પિયર। ઓર્સ્ટેડના પ્રયોગ પછી થોડા જ સમય બાદ એને કંઈક અલગ જ વિચાર આવ્યો અને એ વિચાર આજે આપણે ભણવાનો છે। એટલે આજનો આપણો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત वाहक तार पर लागता बळनी समझूती। चुंबकीय क्षेत्र में विद्युत प्रवाह पसार थतो होय तेवो सुरेख वाहक तार राखीए तो शू थाय छे? पहली ज बात, ओर्स्टेड ना प्रयोग में जोयुं कि प्रवाह धारित वाहक तार नजीक रहेल चुंबकीय सोय पर बळ लागे छे। तेथी चुंबकीय सोय कोणावर्तन दर्शावे छे। कोणावर्तन दर्शावे छे आ जोई लीधुं आपणे। ओर्स्टेडना प्रयोग बाद थोड़ा ज दिवसोमां आंद्रे मेरी एम्पियरे चुंबकीय क्षेत्र में रहेल प्रवाह धारित वाहक तार पर बळ लागे छे तेम दर्शाव्युं। ऊंधू ओर्स्टेडना प्रयोग में वाहक तार चुंबक पर बळ लगातो तो एटले चुंबक ने कोणावर्तन करवुं पड्युं। हवे उलटू विचार्युं एम्पियरे। तमने खबर है कि बे चुंबक और वाहक तार बे एकबीजा पर बळ लगाड़े पण ए तो चुंबकीय सोय हल्की हती वजन में एटले ए कोणावर्तन करती थी। आंद्रे एम्पियरे लई लीधुं नाळ चुंबक। ओर्स्टेडना प्रयोगना थोड़ा समय बाद आंद्रे मेरी एम्पियरे दर्शाव्युं के
ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર બળ લાગે છે। જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિત્રો આ તમને જે દેખાય છે એલ્યુમિનિયમનો સળિયો છે। આ નાળ ચુંબક છે એટલે તમારે એલ્યુમિનિયમનો સળિયો આ રીતે સમજવાનો છે। સમતલમાંથી બહાર આવે છે, એનો અડધો ભાગ તમારી સામે છે તો અડધો ભાગ પાછળના રૂમમાં છે। અને આ નાળ ચુંબક છે, આ એન ધ્રુવ છે ને આ એસ ધ્રુવ છે। એટલે તમારે સમજવાનું શું છે તો મિત્રો તમારે આ નાળ ચુંબકમાંથી આ રીતે તાર અડધો આ બાજુ અડધો ઓલી બાજુ એમ તમારે સમજવાનું છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રબળ સ્થિર નાળ ચુંબકની વચ્ચે એલ્યુમિનિયમનો સળિયો એ બી સ્ટેન્ડ પર લટકાવેલો છે। 5 સેન્ટીમીટર લંબાઈ છે। આ એલ્યુમિનિયમનો સળિયો છે, વજનમાં હલકો હોય, યાની કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રબળ સ્થિર નાળ ચુંબકની વચ્ચે 5 સેન્ટીમીટર લંબાઈનો એલ્યુમિનિયમનો સળિયો સ્ટેન્ડ વડે લટકાવેલ છે। મિત્રો અહીં નાળ ચુંબકને એ રીતે ગોઠવવાનું છે કે જેથી ચુંબકીય ક્ષેત્રની દિશા ઉર્ધ્વ સમતલમાં રહે। હવે આ પોઈન્ટ સમજો, હું જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કહું એટલે તમારું ધ્યાન એન થી એસ તરફ જવું જોઈએ। એન થી એસ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ અને એ દિશા ઉપર તરફ ઉર્ધ્વ તરફ હોવી જોઈએ। તો તમારે એન થી એસ જવું છે। એન થી એસ જુઓ, મારી આંગળી જુઓ, ઉપર તરફ જાય છે તો તમારે ચુંબકીય રીતે ગોઠવવાનું છે જેથી ચુંબકીય ક્ષેત્રની દિશા ઉર્ધ્વ તરફ રહે। ઉર્ધ્વ એટલે ઉપર, એન થી એસ। આ માટે ચુંબકના એન ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની નીચે રહે અને એસ ધ્રુવ એલ્યુમિનિયમના સળિયાની ઉપર તરફ રહે તેમ નાળ ચુંબક ગોઠવો। એક એલ્યુમિનિયમનો સળિયો સ્ટેન્ડ વડે લટકાવેલો, આ સ્પ્રિંગ છે એટલે સળિયો મુક્ત રીતે ગતિ કરી શકે। મિત્રો નાળ ચુંબકને એવી રીતે ગોઠવો કે જેથી કઈ દિશા? ચુંબકીય ક્ષેત્રની દિશા ઉર્ધ્વ તરફ રહે, એટલે કે ઉપર તરફ રહે। આ માટે ચુંબકના એન ધ્રુવ, ચુંબકનો એન ધ્રુવ સળિયાની નીચે તરફ અને એસ ધ્રુવ સળિયાની ઉપર તરફ રહે તેમ ચુંબકને ગોઠવો।
લ્યો તો તમારે શું સમજવાનું છે? આ નાળ ચુંબક છે, આ સળિયો એની વચ્ચે છે. ઓકે, અડધો ભાગ એનો તમારી સામે આવે છે, અડધો ભાગ એનો પાછળના રૂમમાં જાય છે. એ રીતે સળિયો લટકાવેલો છે. ચુંબકીય ક્ષેત્રની દિશા બોલવું એટલે હંમેશા તમારું ધ્યાન એનથી એસ તરફ જ જવું જોઈએ. એનથી શરૂ કરી એસ તરફ, એને કહેવાય ચુંબકીય ક્ષેત્રની દિશા. ને તમે જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર તરફ છે, ઉર્ધ્વ તરફ છે. તો મિત્રો આ લાંબો પ્રશ્ન છે, લાંબો પ્રશ્ન છે. ઘણી વખત હું લખીશ. હજી તો આ ભાગ પહેલો પૂરો થયો, હજી તો પ્રયોગની શરૂઆત જ નથી થઈ. ઓકે, જોઈ શકો છો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. હવે પ્રયોગની શરૂઆત થશે. ચલો બાળકો, આટલો સમય ન. ચલો, આપણે ભણી રહ્યા છીએ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર લાગતા બળની સમજૂતી. ચાલો મિત્રો, એલ્યુમિનિયમના સળિયા એબીને બાહ્ય પરિપથમાં બેટરી, કળ અને ચલ અવરોધ સાથે જોડો. ચલિત અવરોધ સાથે જોડો. રિયોસ્ટેટ પણ કહી શકું એને હું, જેથી કરીને આપણે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવું કે ઘટાડવું હોય તો વધારી કે ઘટાડી શકીએ. આમ એલ્યુમિનિયમના સળિયા એબીને બાહ્ય પરિપથમાં બેટરી, કળ અને રિયોસ્ટેટ સાથે જોડો. જોડી દીધું. હવે હું કળ ઓન કરીશ એટલે વિદ્યુત પ્રવાહ પસાર થશે. જુઓ, બી થી એ તરફ ને પાછો રૂમ આવે છે. ચુંબકીય ક્ષેત્રમાં તમે આ વાહક સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલે હવે આ વાહક સળિયો પોતે ચુંબક બની ગયો. નાળ ચુંબક એ ચુંબક, એલ્યુમિનિયમનો સળિયો એ ચુંબક. એટલે બે એકબીજા ઉપર બળ લગાડે છે. તમને ખબર, ચુંબક સ્થિર છે, વજનમાં ભારે છે, એના પર કોઈ અસર ન થાય. પણ આ એલ્યુમિનિયમનો સળિયો વજનમાં હલકો હોય એટલે બળની અસર એના ઉપર થશે. એટલે સળિયો આમ ડાબી તરફ સ્થાનાંતર કરે છે. તો મિત્રો શું કીધું મેં? તો કે હવે કળ ઓન કરી સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. સળિયામાં વિદ્યુત પ્રવાહની દિશા બી થી
ए तरफनी छे, बी थी ए तरफनी छे, जेथी सळियो डाबी तरफ खेचाय छे, यानी कि सळियो डाबी तरफ स्थानांतर करे छे। आम सळियो धड़ देखानो डाबी बाजू खेचाई गयो, स्थानांतर करी गयो मित्रों। ओके, जो बेटरीना ध्रुवो उलटावी नाखूं, ज्यां प्लस हो अहींया माइनस ने माइनस हो अहींया प्लस, तो हवे विद्युत प्रवाहनी दिशा आ नहीं आम रहेशे, ए थी बी। तो सळियो धड़ दईने जमणी तरफ स्थानांतर करे छे। जोईए हमणां, जो बेटरीना ध्रुवो उलटावीने सळिया माथी वहेता विद्युत प्रवाहनी दिशा उलटाववामां आवे तो सळियो विरुद्ध दिशामां एटले के जमणी तरफ स्थानांतर करे छे। जो विद्युत प्रवाहनी दिशा उलटावी नाखू बेटरीना ध्रुवो उलटावीने, तो सळियो डाबी तरफनी बदले जमणी तरफ खेचाशे। विज्युलाइज थवुं जोईए तमने कि आ नार चुंबक छे, एनी वच्चे आ सळियो छे, पेला ई कई तरफ खेचाणो डाबी तरफ, हवे ई कई तरफ खेचाय छे जमणी तरफ। देखावुं जोईए, विज्युलाइज थवुं जोईए समजवामां। मित्रों, विरुद्ध दिशा में एटले के जमणी तरफ स्थानांतर करे छे। जो मैं ध्रुवो उलटाव्या न होत अने खाली आ बेटरीना ध्रुवो उलटाव्या न होत अने चुंबकना ध्रुवो उलटावी नाखूं तो पण सळियो विरुद्ध दिशा में, एटले के मैं बेटरीना ध्रुवो न उलटाव्या, विद्युत प्रवाहनी दिशा तो आ ज रही थी, पण जो चुंबकना ध्रुवो उलटावी नाखूं तो पण सळियो विरुद्ध दिशा में स्थानांतर करे छे। जो चुंबकना ध्रुवो उलटाववामां आवे तो पण सळियो विरुद्ध दिशा में स्थानांतर करे छे। तो आ तो सळियाए स्थानांतर कर्युं एनी चर्चा करी। ओके बाळको, तो आ बीजो भाग थयो, हजी आपणो प्रश्न तो चालू ज छे। मित्रों, हवे आमां आपणे पाछुं आगळ वधवानुं छे, समजवानुं छे। खास ध्यान राखजो, आ एमपी टॉपिक छे, महत्वपूर्ण टॉपिक छे। जोई ल्यो, लखता हो तो स्क्रीनशॉट लई ल्यो पॉज करीने।
ચલો બાળકો, જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહક તાર ચુંબક તરીકે વર્તે છે। એટલે કે સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એલ્યુમિનિયમના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એલ્યુમિનિયમનો સળિયો ચુંબક તરીકે વર્તે છે। અહીં ચુંબક અને એલ્યુમિનિયમનો સળિયો બંને એકબીજા પર સમાન મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે। ચુંબક સળિયા ઉપર બળ લગાડે, સળિયો ચુંબક ઉપર બળ લગાડે। પણ અહીંયા મિત્રો ઓર્સ્ટેડના પ્રયોગ કરતા ઉલટું છે। ઓર્સ્ટેડના પ્રયોગમાં ચુંબકીય સોય હલતી હતી એટલે બિચારીને ફરવું, કોણાવર્તન કરવું પડતું હતું। પણ અહીંયા ચુંબક ભારે છે, ચુંબક સ્થિર છે, વજનમાં ભારે છે એટલે તેના પર બળની કોઈ અસર થતી નથી। પણ એલ્યુમિનિયમનો સળિયો વજનમાં હલકો હોવાથી તેના પર બળની અસર થાય છે, પરિણામે એલ્યુમિનિયમનો સળિયો ડાબી કે જમણી તરફ સ્થાનાંતર કરે છે। ઓકે, જ્યારે એલ્યુમિનિયમના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે સળિયો ચુંબક તરીકે વર્તે છે। અહીં એલ્યુમિનિયમનો સળિયો અને ચુંબક એકબીજા પર બળ લગાડે છે। કેવું બળ લગાડે છે? સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે। તો મિત્રો ચુંબક તરીકે વર્તે છે। અહીં એલ્યુમિનિયમનો સળિયો અને ચુંબક એકબીજા પર સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે। ચુંબક સ્થિર અને વજનમાં ભારે છે એટલે એના પર બળની કોઈ અસર થતી નથી। જ્યારે એલ્યુમિનિયમનો સળિયો વજનમાં હલકો છે તેથી તેના પર બળની અસર થાય છે, પરિણામે સળિયો જમણી કે ડાબી તરફ સ્થાનાંતર કરે છે। ચુંબક સ્થિર અને વજનમાં ભારે હોવાથી તેના પર બળની કોઈ અસર થતી નથી, પરંતુ એલ્યુમિનિયમનો સળિયો વજનમાં હલકો હોવાથી તેના પર બળની અસર થાય છે,
પરિણામે સળિયો ડાબી કે જમણી તરફ સ્થાનાંતર કરે છે. જમણી તરફ, ડાબી કે જમણી તરફ સ્થાનાંતર કરે. હવે ના હું જે પોઈન્ટ બોલું એ ખાસ યાદ રાખજો. ઓકે, અહીંયા સળિયો જે દિશામાં, માની લ્યો ડાબી તરફ ગતિ કરતો હોય તો તમારે સમજવાનું એના પર ડાબી તરફ બળ લાગી રહ્યું છે. અને જો સળિયો જમણી તરફ ગતિ કરે, સ્થાનાંતર કરે, તો તમારે સમજી લેવાનું કે એના પર જમણી તરફ બળ, એ ચુંબકીય બળની દિશા દર્શાવે છે. આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. ત્રણ વસ્તુ: ચુંબકીય ક્ષેત્રની દિશા, વિદ્યુત પ્રવાહની દિશા અને લાગતા ચુંબકીય બળની દિશા. આમ તમારું ધ્યાન ત્રણ દિશા તરફ હોવું જોઈએ. ત્રણ દિશા તરફ. એક ચુંબકીય ક્ષેત્રની દિશા, બે વિદ્યુત પ્રવાહની દિશા અને ત્રણ લાગતા ચુંબકીય બળની દિશા. સમજો હવે હું બોલું. જો ચુંબકીય ક્ષેત્રની, હું ચુંબકીય ક્ષેત્રની દિશા બોલું એટલે તમને NTS જ દેખાવું જોઈએ. જો ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર, એટલે બોલું એ સાંભળો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે, માની લ્યો આ N, તો આ કયો થયો S, અને એની બાજુમાં હું એક તાર બાંધું આ રીતે, તો આ કઈ દિશા થઈ? N થી S. મારી તરફથી તમારી તરફ, N થી S ચુંબકીય ક્ષેત્રની દિશા. અને એને સમાંતર મેં વાહક તાર બાંધો. તો હવે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ અહીંથી તમારી તરફ અથવા તમારીથી મારી તરફ વહન પામે. ચુંબકીય ક્ષેત્રની દિશા તો ફિક્સ જ છે, મારાથી તમારી તરફ. જો વિદ્યુત પ્રવાહ આમ વહેતો તો બેયની દિશા સમાંતર કહેવાય. તો વિદ્યુત પ્રવાહ ઉલટો વહેતો, તમારાથી મારી તરફ આવતો, તો આ બે દિશા પરસ્પર વિરુદ્ધ થઈ. કઈ? ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા. પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે વાહક તાર પર કોઈ બળ લાગતું નથી. આટલી વસ્તુ યાદ. યાની કે વિઝ્યુલાઇઝ થવું જોઈએ. વિઝ્યુલાઇઝ. માની લ્યો આ બોર્ડ એ ચુંબકનો N ધ્રુવ છે, N, અને સામે જે દિવાલ છે એ ચુંબકનો S ધ્રુવ છે, S. N સામેની દિવાલ S, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ N થી S. આ દિવાલથી ઓલી દિવાલ, N થી S. હવે જો હું એક વાહક તાર આ રીતે બાંધું, આ દિવાલથી ઓલી દિવાલ સુધી, તો હવે મને કહો કે આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર થઈ. અથવા જો વિદ્યુત પ્રવાહ સામેની દિવાલમાંથી આ દિવાલ તરફ આવતો હોય તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર પ્રતિ સમાંતર છે. આવા સમયે વાહક તાર પર કોઈ બળ લાગતું નથી. જોઈ લો પહેલા આટલું, કારણ કે મારે ચેકવાનું છે.
આ ત્રીજી વાર લખ્યું ભૂઈશું હો. હવે આ ચોથો થપ્પો ચાલુ થાય. જો મિત્રો હમણાં મેં કીધું, જો ચુંબકીય ક્ષેત્રની દિશા અને સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે સળિયા પર કોઈ બળ લાગતું નથી. પણ મિત્રો જ્યારે આ બે દિશા લંબ હોય, ચુંબકીય ક્ષેત્રની દિશા અને સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ, 90નો ખૂણો. સેજ કલ્પના કરો, સેજ, કે આ દિવાલ છે એ એન ધ્રુવ છે, સામેની દિવાલ છે એ એસ ધ્રુવ છે, અને મેં વાહક તાર આ રીતે બાંધ્યો આમ, યાની કે એન અને સામેની દિવાલ એસ ની વચ્ચેથી પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહ આ તરફથી આ તરફ વહેશે અથવા આ તરફથી આ તરફ વહેશે. વિદ્યુત પ્રવાહ આમે આવી શકે, આમે આવી શકે. ચલો તો હવે છે જુઓ, આ એન ધ્રુવ, સામેની દિવાલ એસ ધ્રુવ, તો આ થઈ ચુંબકીય ક્ષેત્રની દિશા, અને વાહક તાર મેં આ રીતે બાંધ્યો છે. તો હવે જુઓ, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ છે, લંબ. ત્યારે વાહક તાર પર મહત્તમ બળ લાગે છે. ક્યાં બેની દિશાની વાત કરું છું? જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે વાહક પર, સળિયા પર મહત્તમ બળ લાગે છે. મિત્રો જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકમાંથી એટલે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર મહત્તમ બળ લાગે છે. મેં હમણાં હું કીધું, ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો કોઈ બળ લાગતું નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા પર મહત્તમ બળ લાગે છે. પણ જો ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા ન સમાંતર હોય, ન લંબ હોય, વચ્ચે કોઈ ખૂણો બનાવેલો હોય 0 થી 90 વચ્ચે, તોય સળિયા ઉપર બળ તો લાગે, પણ એ 0 થી મહત્તમ વચ્ચેનું બળ હોય, 0 થી મહત્તમ વચ્ચે. અને જ્યારે સળિયા પર બળ લાગે મિત્રો, ત્યારે એ બળ બેયની વિરુદ્ધ. હવે જોજો, આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ વાહક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા, આ મારો ડાબો હાથ છે, ડાબો હાથ, અને આ અંગૂઠો એ બળની દિશા છે. ત્રણેય એકબીજાને લંબ છે. ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ, બળ, સ્થાનાંતરની દિશા, બળની દિશા ત્રણેય લંબ છે. જો આ ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશાને લંબ છે, બળને લંબ છે. આ વિદ્યુત પ્રવાહની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશાને પણ લંબ છે
બળની દિશા, અંગૂઠો એ બળની દિશા, બળની પણ લંબ છે અને આ બળની દિશા બેયને લંબ છે. વિદ્યુત પ્રવાહને લંબ છે, ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. આમ ત્રણ જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ચુંબકીય ક્ષેત્રની દિશા, એક વિદ્યુત પ્રવાહની દિશા અને એક લાગતા બળની દિશા અથવા સળિયો જે દિશામાં ગતિ કરે એ દિશા. મિત્રો, ચુંબકીય બળ લાગે એટલે સમજી જ લેવાનું કે આ બેયને લંબ હોય. ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, વિદ્યુત પ્રવાહને લંબ હોય. પછી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ પરસ્પર લંબ હોય કે ન હોય, તો બળ તો બેયને લંબ હોય ને હોય જ. આમ ચુંબકીય બળની દિશા હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશાને લંબ હોય છે. જોશું આના પછીનો ટોપિક. મારે બળની દિશા, કઈ દિશામાં બળ લાગશે એ નક્કી કરવું હોય તો ડાબા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય. આમ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વાહક તાર પર લાગતા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય છે. તો એનો મતલબ એમ કે હવે આપણે ભણવાનો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. અગાઉ આપણે ભણ્યો તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. હવે આવ્યો ખાલી ડાબા હાથનો નિયમ. મિત્રો, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમ વડે નક્કી કરી શકાય છે. તો મિત્રો, જોઈ શકો છો, ભૂસી નાખું છું પછી આકૃતિ રહેશે જ. મિત્રો, યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર લાગતું બળ કઈ કઈ બાબત પર આધાર રાખે છે એની હું ચર્ચા કરું છું. હજી પ્રશ્ન તો ઈનો ઈ જ ચાલુ છે. આમ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર લાગતું બળ એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. જો એ પોઈન્ટ મેં ઉડાડી દીધો, લાંબુ નથી કર્યું. રિયોસ્ટેટની મદદથી હું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારું તો સ્થાનાંતર વધુ પ્રમાણમાં થાય છે, અને જો રિયોસ્ટેટની મદદથી વિદ્યુત પ્રવાહનું પ્રમાણ ઘટાડું તો સ્થાનાંતર ઓછું થાય છે.
એટલે કે જે બળ વધુ ક્યારે લાગે તો કે વિદ્યુત પ્રવાહ વધારો ત્યારે, બળ ઓછું ક્યારે લાગે તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઘટાડો ત્યારે, અને બળ ક્યારે ન લાગે વિદ્યુત પ્રવાહ બંધ કરી દઉં ત્યારે. આમ લાગતું બળ એક વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, બે આ તમે જે નળ ચુંબક લીધું છે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રબળ છે એના પર. જો આ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય, મોટું ચુંબક હોય તો બળ વધુ લાગે. એટલે કે ચુંબકના ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને 3 આ સળિયાની કેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. માની લો આ છેડા ચુંબકીય ક્ષેત્રની બહાર રહેતા હોય, હું મોટો સળિયો લઉં આમ સુધી, તો આયા જે સળિયો હોય તો આ સળિયાનો આ ભાગ ઉપર એ ચુંબકીય ક્ષેત્રની બહાર કહેવાય, આટલો ભાગ એ ચુંબકીય ક્ષેત્રની અંદર કહેવાય. તો જેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રની અંદર હોય, જેટલી લંબાઈ સળિયાની ચુંબકીય ક્ષેત્રમાં હોય એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે સળિયાની જેટલી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં હોય છે તે લંબાઈના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીંયા આપણો આ લાંબો ક્વેશ્ચન પૂરો થયો. ઓકે, લાંબો પ્રશ્ન પૂરો થયો. જોઈ લેજો. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. હમણાં મેં તમને કીધું કે આપણે ત્રણેય વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. કઈ 3 વસ્તુ? ચુંબકીય ક્ષેત્રની દિશા, 2 વિદ્યુત પ્રવાહની દિશા, 3 વાહક તાર પર લાગતા બળની દિશા. આ ત્રણેય વસ્તુ મગજમાં રાખવાની, તો આપણે નક્કી કરી શકશું. હવે આ પ્રશ્ન તમારે હજી સમજવું હોય ને કદાચ એમ હોય તો મારો આના પછીનો જે લેક્ચર આવે એ ખાસ જોજો અને એ ખાસ સમજજો, અને પછી પાછો આ પ્રશ્ન જોજો, અને એમાં આંગળીઓની ગોઠવણી કરી તમે તમારી રીતે વાહક પર લાગતા બળની દિશા નક્કી કરજો. ઇઝી છે, પણ એના માટે તમારે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ તો ભણવો જ પડશે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે નક્કી કરી શકશું કે ચુંબકીય બળ કઈ દિશામાં લાગે. પછી પેલા એક વસ્તુ યાદ રાખજો, મેં 3 પોઈન્ટ તમને કીધા, એ 3 પોઈન્ટ ખાસ યાદ રહેવા જોઈએ કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે વાહક તાર પર કોઈ બળ લાગતું નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશાને વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે વાહક તાર પર મહત્તમ બળ લાગે છે, અને જ્યારે બળ લાગે છે ત્યારે બળની દિશા હંમેશા ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશાને લંબ જ હોય છે, બળ લાગતું હોય તો. મિત્રો, આજે આપણે આખા લેક્ચરની અંદર એક જ ક્વેશ્ચન ભણ્યા, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતા બળની. તો આનો ઉપયોગ શું કરશું આપણે? આનો ઉપયોગ કરશું, બરાબર? આની મદદથી જ આપણે ગતિ મેળવવાની છે, વિદ્યુત પ્રવાહ દ્વારા ગતિ મેળવવાની છે.
ને આપણા ઘરમાં જુઓ એવા કેટલાય ઉપકરણ હશે જે વિદ્યુત પ્રવાહને લીધે ગતિ કરે છે, જેમ કે રોજિંદા જીવનમાં ઉપયોગી પંખો, વિદ્યુત પંખો, મિક્સચર, બ્લેન્ડર, વોશિંગ મશીન, ડીવીડી પ્લેયર, આ બધામાં ગતિ થાય છે. તો એ જે ગતિ થાય છે એમાં આપણે આ જ વસ્તુનો, આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. પણ મારો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ સમજશું. યાદ રાખજો, આમાં હજી કાંઈ સમજાણું ન હોય તો મારો નેક્સ્ટ લેક્ચર જોજો અને પછી પાછો આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરજો. બાકી હવે આપણે રૂબરૂ પણ મળવાના છીએ. ખ્યાલ છે ને? ઓકે બાળકો, આભાર.